હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જ છો? તો બધાને જય માતાજી, જય રામાપીર. આજે આપણે જવાના છે પાછા લાડવા ખાવા. ત્યાં ગણે ખબર છે વાવડી જવાના છે, ખડવાવડી આપણે લાડવા ખાવા જવાના છે. તો તમારે કોઈને લાડવા ખાવા આવવાનું છે કે નહીં? તો કહી દેજો આવવાનું હોય ને તો હું બધાને આમંત્રણ આપું છું કે તમારે બધાને આપણે સૌ યુટ્યુબ ફેમિલીને જને લાડવા ખાવા આવવાનું છે, ભૂલતા નહીં. તો અહીંયા તો જવાના છે, તમારે આવવું હોય એ બે આવજો. પછી કહેતા નહીં અમને કીધું નહોતું કે લાડવા ખાવા હાલો કે આમ કે તેમ. તો ફટાફટ તૈયાર થઈ જાઓ. જો અમે તૈયાર થઈ ગયા છીએ તો તમે પણ તૈયાર થઈ જાઓ અને હાલો અમારે લાડવા ખાવા. જો અને કાલે જાનમાં જવું હોય તો પણ જઈ શકો. એને તો નહીં જવાનું, તમારે કોઈને જવું હોય તો જઈજો. તો કંઈ વાંધો નહીં, પેલા રહેજો અમારા વિડીયોમાં, બહુ મજા આવશે તમને. અને અહીંયા કણે જો એને સાંડલો કેવો કર્યો છે. બધાને લાડવા ખાવા આવવું હોય તો હાલો અમે હારી. અને આપણે મળતા ટાઈમ રહે તો હાથનમાં હનુમાન દાદાના દર્શન કરાવવા તમને બધા. મુશ્કેલ તો છે ને, લગભગ તો કરાવશું. તે લગ ને બે ભગ હો ભાઈ, કઈ કહેતાને કીધું નતું એમ, લગભગ તો કરાવશું એમ. તો કઈ વાંધો નહીં, બેના રહેજો, બહુ મજા આવશે. લગ્નમાં તો ડિસ્કો તો નથી ખાવાનો, કેમ કે આજે છોકરીની જાન આવે છે ને કાલે છે ને છોકરાની જાન જાય છે. તો અમારા વિડીયામાં બેના તો ફાઇનલી જો આપણે પહોંચી ગયા છીએ જ્યાં લગ્ન છે, નામ વાવડી. કા છોકરાના ઘરે પહોંચી ગયા બના રહીજો આપણા વિડીયોમાં. આજે બધા તમને બતાવશું આપણે જમવા જવાના છીએ, પાટણમાં જવાના છે. બના રહીજો. ફાઇનલી જો આપણે પહોંચી ગયા છીએ, બેના બધા જો તૈયાર થઈ બેઠા છે, નવા કાક તૈયાર થઈ રહ્યા છે. અને આમ જો વરા જો એ બધા ઘરમાં પણ બેઠા છે. જો અહીંયા ફોટા બધા શૂટિંગ હાલે. જો આપણે ફાઇનલી છે ને જમવા બી આવ્યા છે. જમવામાં ટગાને બહુ ભૂખ લાગી છે ને એટલે જમવા જ પડે. તો મિત્રો આપણે ફાઇનલી હવે જમી લીધું છે અને નવરા થઈ ગયા છે. તો હવે આપણે છે ને ધીમા ધીમા જઈશું સુપર જ મને તો આપણી જઈશું, સીધા જઈશું આપણે છે ને કરિયાણે નહીં પણ વાટમાં ક્યાંક મળશું તો તમને બધું બતાવશું. કેમ કે મળશું તે આપણે જવાનું છે. વિશ્વાસભાઈ કહે છે ના ખાતનમાં, એટલે અહીંથી આપણે ઉતાવળ રાખી અને જમી લીધું છે. તો હવે આપણે નીકળશું ને વિશ્વાસભાઈ, પણ અમે ગાડીની વાટે ઊભા છીએ. ગાડી આંખવાવાળા છે આવ્યા નથી, એટલે અમે બે માં દીકરો હાજર થઈ ગયા છે. પણ ગાડી આંખવાવાળા છે નથી આવ્યા, તો બનારે ફરીને આવ્યા. ગા સોડા હોય કોઈના છોકરાએ સોડા પાય ત્યાં મોઢું કેમ શીણાગીરી હું કરીને બેઠા એટલા માટે ઠેક તો હાલો આપણે નીકળી જવું છો. નીકળી જઈએ અને આપણા મિત્રોને બધાને ખાતરમાં દર્શન કરાવી દઈએ હનુમાન દાદા.
જો અહીંયા મારા વિપુલ મામાની વાડી છે અને વિપુલ મામાની વાડી પાસેથી નીકળ્યા છે તો આવજો વિપુલ મામા, બાય બાય. હવે તમારી ભાણીબેન જાય છે. કોમેન્ટ કરીને કહેજો આ કયું જનાવર છે, જોવો તો કોણ કોણ આ જનાવરને ઓળખે છે. હાલો ભાગો મિત્રો, આપણે જો હાલતા થઈ જઈએ. ભાગ્યા બિચારા આપણને ભાવે. લે 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 કેમ નો ધરાણા લગ્નમાં ડિસ્કો કરી? હે આમ રોડ ઉપર રમવાની મજા આવે. હવે આમને ડિસ્કસ કર્યા રાખવા છે અને મે ગાડી એટલી થોડી ગો ધીરેજીને આપણે મળશું. આપણે કઈ હાથનમાં ને કે ગયા નતા એટલે આપણે ધીરેજીને પાસે મળશું. તો હને મિત્ર આપણે ફાઇનલી લગનમાંથી હવે ઘરે બી આવ્યા છીએ. તમને કીધું તું હાથનમાં ને જવાનું પણ અમે કઈ ગયા નતા. આવી તો એક નિંદર કરી અને પછી બ્લોક સ્ટાર્ટ કર્યો છે કેમ કે થાકી ગયા હતા થોડાક. અમે તો કે જાવીને એટલે થાકવાનું વધારે હોય. થાકી બહુ જાવી માણામાં દેકારો ને એવું થઈને એમ છે ને એક તો ખુલ્લા માણસો સુઈ જાય એટલે થાકી ગયા હતા ને એવું બધું એટલું ટાઈમી અને સુઈ ગયા હતા. તો તમને મોઢું જોતા ખબર પડી જ ગઈ છે કે સુઈ જ ગયેલા છે. હવે 5 સાડા 5 થઈ ગયા છે એટલે જાગી ગયા છે પાછા ને હવે જાવી છે વાડીએ. અથાણું બનાવવું છે ગાજર એટલે ગાજર ઉપાડવા જાવી છે વાડીએ. તો અમારા વિડીયામાં બેના રહી કા જાવું તું મારે બધા મિત્રોને છે ને સાતણના દર્શન કરાવવા હતા પણ જો આના લીધે આપણે જવાનું બંધ જશે અને હુવાની બહુ હોય કોઈ જડ જવું હોય મારા લીધે થી એ તારા લીધે છે ને થાકી ગઈ હું થાકી ગઈ હવે નથી જવું હવે ઘરે જતા થઈ ગયા. એમાં ટૂંકમાં એવું હતું કે મને સીધું થોડું માથું એટલે મેં કીધું જવું નથી. પછી વાટમાં તો બધે અમારા મામાના ઘરે ગયા, મારા માસી છોડીને ઓલે ગયા એમ 1-2 જગ્યા ઉપર ગયા અને બેઠા ને ચા પીતા થોડા પીધી એટલે ઠકાઈ ગયું હતું, બીજું કઈ નતું. તો હવે એનો પ્લાન શું છે કે વાડીએ જવાનું? તમને ખબર તો હે વાડિયા જાવી ને ગાજર ઉતારી આવી. ઉતારવાના ન હોય, ખેંચવાના હોય. તો ઉંબાળી આવી થોડાક એટલે છે ને આથણું કરી નાખવી. તો એમ કરવી તો હાથમાં કરી નાખવી ને હું તો કોઈ બાબરા હોય જઈ આવું એ પણ કોઈને ખબર નથી. એમ વિડીયો ફોન આરે નતો તો બનાવ્યો નહીં કઉનો પટો લેવા ગયો. મને ખબર નથી, હું સુઈ ગઈ હતી નીંદરમાં હોય તને શું ખબર હોય? નીંદરમાં ક્યાં મારો જીવ હોય એ મને ખબર ન હોય ને પાછી ભટકતો હોય કે શાંતિ કરીને સુઈ ગયો હોય. એ હાશન જો મને એવું કાંક સપનું આવતું તમે જગાડી હતી મને. સપનામાં કાંક આવતું હતું ને પછી કાંક આમ જગાડી દીધી ને એટલે કાંઈ ખબર ન રહી. થોડુંક કહું હા કાંક એવું એમના મૂર્તિ જેવું હતું ને એમાં ને એવું હાડકાને એવું હતું ને એમાં સમાધિ હતી એવું કાંક આવતું હતું. અને પછી જોતા હતા એ કે આ મરવાન પેલા ને એવું આપતા હતા એવું કાંક હતું, એવું આવતું હતું. હા શું કા મને ખાંજે હોય તેને કાંક આવ્યું હતું. પછી હું જાગી ગઈ હતી. મેં તો ઊંઘી નથી ગઈ, પહેલાં મને માથું સીડું એટલે ઊંઘી ગઈ હતી ને પછી જાગી ને ત્યારે હોય ત્યારે મને ત્યારે અડધુરું સપનું આવ્યું હતું. વિડીયોમાં તમે જોયું છે એમાં તે મારું લુક કાંક અલગ છે, એમાં મૂછ નહીં હોય તો કોમેન્ટ કરીને કહેજો કે મૂછ હોય તો સારું લાગે કે મોટું મારું મૂછમાં સારું લાગે. કોમેન્ટ કરીને મૂછ હોય તો સારું લાગે કે ન હોય તો સારું લાગે કોમેન્ટ કરીને કહેજો. જેવી કોમેન્ટ આવશે કે મૂછ વધારે સારી લાગે તો એવું આપણે મૂછ રાખશું. અને વધારે એવી કોમેન્ટ આવશે કે મૂછ નથી સારી લાગતી તો મૂછ આપણે કાઢી દઈશું. મૂછું ન હાર્યું લાગે ગુંગા હલવાઈ જાય, કાંઈ ન હલવાય, અડધા ગુંગા હલવાઈ જાય, શેડા હલવાઈ જાય, એવું બધું એમાં થઈ જાય. તો તમે મિત્રો ખાસ નોંધ લેજો અને મને તમે આ કોમેન્ટ જણાવજો. જોઈશી મારા યુટ્યુબ મિત્રો મને કેટલો પ્રેમ કરે છે, કેટલી કોમેન્ટ આવે છે.
તો કાંઈ વાંધો નહીં, બેના રહેજો, આપણે વાડિયા જઈને મળીશું. તો હવે આપણે વાડીએ જઈને મળશું. બનાવી જોઈ છે સ્કીપ કરીને ગાયો ઘા જોઈ લેવાની, એટલે ઉતાવળ હોય તમારે મંડે સરસ કાપવા ત્યાં સીધા વાડીએ જોઈ લેવી. આ બધા વાડીએ આવી તમને બતાવી પણ વાર લાગશે. વાડિયા એટલે પૈયા નથી, કેમ કે ચલો ઘરે ને ઘરે બેઠા છે કા અત્યારે છે ને બધા મિત્રો છે ને એમ સ્પીડમાં ગાયો ઘા વિડીયો જોઈ લેવાનું, પણ એવું ન કરો. અમારો વિડીયો તમે આખો જોવો ને તો મજા આવે, તમને પણ વિડીયોમાં આનંદ આવે, અને બીજું કે અમને થોડુંક એમાંથી વોચ ટાઈમ મળે એવો તમે સપોર્ટ કરો. તમે છે ને જ્યાં તોય તમે બધી કોમેન્ટો કરતા નથી, નકર કોમેન્ટ કરો ને તો અમે ડેલી બ્લોગ તમને નવીન રોજે રોજનું અમે શું કામ કરવી છે ને શું નહીં એ બધું તમને બતાવવા માંગવી, પણ તમે બધી સપોર્ટ કરો અને કોમેન્ટો કરશો ને એ પ્રમાણે બ્લોગ બનાવવામાં આવશે. હા તો હવે જઈશું ને. ફાઇનલી મિત્ર આપણે હને વાડીએ પહોંચી ગયા છે. વાડીએ પહોંચીને આમ જોઈ લે, આ અમારું વાડીનું લોકેશન ક્યાંક છે. આવા કાંક ઘઉં વાવેલા છે ને છોકરા ઠેલીઓ લઈને શું કરો છો? આંબળા શેડા કરવા બીજા આગળ જાય. આગળ ગયો તો ને કપાઈ નહીં પૂછડી એની કપાઈ દે. હવે મિત્રો મારે હું થાકી ગયો ગાજર ખોદવામાં. હવે અમારે પિયુષના મહિનીનો વારો આવ્યો છે ગાજર ખોદવાનો. આવડે છે કે એમના મંડાણી છો? મને તો એવું જેવું તેવું આવડે છે. ફાઇનલી મિત્ર આપણે જો ગાજર ખોદી લીધા. ગાજર તમે જોઈ શકો છો, ગાજર ખોદી લીધા અને ડોડા સાથે સાથે પણ લઈ લીધા છે. તો હવે આપણે છે ને ગાજરનો આથણો બનાવશું, અને એ બ્લોગ જોવો હોય તો પાછા કોમેન્ટ કરજો કે આથણો અમે કેમ બનાવીશું. અને ડોડાનો છે ને સાંજે શું બનાવવું છે આપણે? સેવડો. તો ડોડાનો સાંજે સેવડો બનાવશું અને ગાજરનું અથાણું બનાવશું. તો આ સાથે જ અમારો વિડીયો અહીંયા પૂરો થાય છે. બધાને મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય રામાપીર. તો બધાને બાય બાય.